નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. આગાહીને પગલે સુરેન્દ્રનગર તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાની દિશાને લઈને તંત્ર એલર્ટ છે. ચૂડા, લીંબડી, વઢવાણ, લખતર આ તમામ જગ્યાએ તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રએ વ્યવસ્થા ગોઠવી છે. 60 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અને આવતા 5 કલાક ભયજનક છે. કલેક્ટરનું કહેવું છે કે આવતા 5 કલાક ભયજનક. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમના ઘરની અંદર સુરક્ષિત રહેવું જોઈએ, કારણ કે બહાર જબરદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કામ વગર લોકો ઘરની બહાર ન નીકળે, કારણ કે આવનારા 5 કલાક છે તે કટોકટી ભર્યા છે, કારણ કે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે જે વાવાઝોડાની જે ગતિ હતી પવન ફૂંકાવાની તે ઘણી ઓછી થઈ છે. જે અગાઉ જે દરિયામાંથી જ્યારે દીવની જમીન સાથે ટકરાયું હતું અને જે લેન્ડફ્લો જે થયો હતો ત્યારબાદ તેની તીવ્રતા ઘટી ચૂકી હતી, પરંતુ હજુ પણ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને એટલે જે ચૂડા, લીંબડી, વઢવાણ, લખતરમાં તકેદારીના ભાગરૂપે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર એલર્ટ છે. જો એવી કોઈ પણ વ્યવસ્થા કરવાની જરૂર પડે કે લોકોને બચાવવાની કામગીરીની જરૂર પડે તો વહીવટી તંત્ર ખડે ભાગે છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં પણ એસટી બસોને રોકી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને પગલે તકેદારી રાખવામાં આવી. ધાંગધ્રા બસ સ્ટેન્ડની એસટી બસો હાલ રોકાવાઈ છે. પ્રવાસીઓને બસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા અને પ્રવાસીઓને જમવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો ભારે પવન ફૂંકાવાને પગલે ધાંગધ્રા બસ સ્ટેન્ડની એસટી બસો હાલ રોકી દેવામાં આવી છે. જે પ્રવાસીઓને સુરેન્દ્રનગર કે ધાંગધ્રાથી તેમના ગંતવ્ય સુધી પહોંચવું હતું, અન્ય ગામ સુધી પહોંચવું હતું, તે તમામ લોકોને સુરક્ષાના ભાગરૂપે બસ સ્ટેશનમાં જ બેસાડવામાં આવ્યા છે અને તેમની જમવાની પણ વ્યવસ્થા તંત્રએ કરી છે. વાવાઝોડાની ખેડા જિલ્લામાં પણ ભારે અસર જોવા મળી છે. નડિયાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. શ્રેયસ ગરનાળામાં પણ કાર ફસાઈ. સ્થાનિકોએ 3 લોકોને બચાવ્યા. તો ભારે પવન ફૂંકાવાની સાથોસાથ વરસાદ પણ એટલી માત્રામાં પડ્યો. ખેડા જિલ્લાની આ તસવીર છે. નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જ્યાં વર્ષોથી ગરનાળામાં પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે, તો એક વાવાઝોડું, ભારે પવન, ભારે વરસાદ પડ્યો અને ગણતરીની મિનિટોમાં જે ગરનાળામાં શ્રેયસ ગરનાળામાં પાણી ભરાઈ ગયું અને અહીં જોવા મળ્યું કે એક કાર ફસાઈ ગઈ. સ્થાનિકોએ 3 લોકોને બચાવી લીધા. વાવાઝોડાને કારણે કોડીનારમાં પણ નુકસાન. કોડીનારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા, છાપરા ઉડ્યા, ભારે પવન ફૂંકાયો. અનેક જગ્યાએ છાપરા ઉડવાની ઘટના જે જોવા મળી છે. ગઈકાલ રાત્રે જ્યારે વાવાઝોડું ટકરાયું અને દીવથી આગળ વધતું તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું હતું. અમરેલી, ત્યારબાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જ્યારે એ ત્રાટકવાનું છે અને સુરેન્દ્રનગરથી આગળ નીકળીને દક્ષિણ અમદાવાદ તરફ ત્યાંથી પસાર થવાનું છે અને ત્યારબાદ વાવાઝોડું ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, મહેસાણાના રસ્તે. અને તેવા સંજોગોની અંદર જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું ત્યાં તેણે વિનાશ વેર્યો છે. એટલે કે વૃક્ષ જે હતા, જે વર્ષો જૂના જે ઝાડ હતા, તે ઉખડી ગયા, મૂળ સાથે ઉખડી ગયા. કેટલાક જે કાચા મકાનો હતા એ નળિયાવાળા હોય કે પછી છાપરાવાળા હોય, છાપરા ઉડ્યા હતા અને ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સુરતના ડુમસ ખાતે બીચ પર પણ વાવાઝોડાએ નુકસાન વેર્યું છે. પવન ફૂંકાતા બીચ પરની દુકાનોને નુકસાન થયું. બીચ પર પડેલા લારી ગલ્લા પણ પવનને કારણે ફંગોળાઈ ગયા. બીચ પર હજુ પણ વેગ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સ્થિતિમાં બીચ પર જવું જોખમી સાબિત થઈ શકે છે. વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે. નર્મદાની વાત કરીએ તો અહીં કેળ, શેરડી સહિતના પાકને નુકસાન થયું. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. તૈયાર પાક જે હતો તેને માત્ર લણીને બજારમાં વેચવાનો હતો, પરંતુ તેના પર પાણી ફરી પડ્યું છે. આ એક ખેતરના દ્રશ્યો છે જ્યાં કેળ લહેરાતું હતું અને અહીંથી કેળાના જે લૂમ હતી તેને કાઢીને ખેડૂતો બજાર સુધી પહોંચાડવાના હતા.
તેમના ગોડાઉન સુધી લઈ જવાના હતા, તેને સુરક્ષિત રાખીને જ્યારે તેમને તક મળે ત્યારે તેઓ બજારમાં વેચવાના હતા, તેનાથી તેઓ આવક ઊભી કરવાના હતા. પરંતુ એક વાવાઝોડું આવ્યું અને બધું જ નષ્ટ થઈ ગયું. સૌથી વધુ ચિંતામાં હોય ગુજરાતમાં તો તે સૌરાષ્ટ્રના ખેડૂતો છે. દક્ષિણ ગુજરાતમાં પણ જે દ્રશ્યો જોવા મળ્યા છે તે દ્રશ્યો આપની સામે છે. કેળ અને શેરડીના પાકને ભારોભાર નુકસાન થયું છે. વાવાઝોડા બાદ વલસાડની જો વાત કરીએ તો તિથલના દરિયાકાંઠે પવનની ગતિ નબળી પડી છે. જો કે વાવાઝોડાને કારણે બીચ પર ઘણું નુકસાન થયું. દરિયાકાંઠે બનાવેલા સ્ટોલ તૂટી પડ્યા. ખુરશી, ટેબલ સહિતની વસ્તુઓ પવનમાં ફંગોળાઈ ગઈ હતી. દુકાનોના બોર્ડ અને હોર્ડિંગ્સ પણ તૂટી ગયા. વલસાડ, પારડી, ઉમરગામ અને વાપી સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો. તો મોડી રાત્રે પવનના તોફાન વચ્ચે ઘણી જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. નીચાણવાળા વિસ્તારમાં થોડા સમય સુધી પાણી પણ ભરાયા હતા. તો આશ્રય સ્થાનોમાં ખસેડાયેલા લોકો હવે પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે વલસાડ જિલ્લામાં પણ રાતભર તોફાની માહોલ સર્જાયો હતો. જિલ્લામાં તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ સહિતના તાલુકાઓમાં રાતભર વરસાદી માહોલ જામ્યો હતો. આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના તિથલના દરિયાના. અત્યારે તિથલના દરિયામાં ઓટનો સમય છે. આથી જે રાત્રે અને ગઈકાલે સાંજ બાદ જે રીતના દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો, હવે ધીરે ધીરે પાણી શાંત થઈ રહ્યું છે અને ઓટનો સમય છે એટલે પાણી છે પરત દરિયામાં જઈ રહ્યા છે. આવી જ રીતે વલસાડ જિલ્લામાં જોવા જઈએ તો ગઈકાલે રાત્રે જે તોફાની માહોલ સર્જાયો હતો એને કારણે અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. સાથે જ રાતભર અનેક જગ્યાએથી વીજપોલ અને વીજ પુરવઠાને પણ નુકસાન થયું હતું. આથી ડીજીવીસીએલની ટીમો છે રાતભર દોડતી રહી હતી. સાથે જ વલસાડ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી જાણ પડવાના પણ બનાવો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જે અત્યારે જોઈ રહ્યા છો આ વલસાડના તિથલના દરિયા કિનારે છે. તિથલના દરિયા કિનારે લગાવેલા સ્ટોલ છે એ બધા પડી ગયા છે અને નુકસાન થઈ રહ્યું છે. સ્ટોલ ધારકોને અગાઉથી જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 દિવસ અગાઉથી જ અહીંયાથી હટાવી લેવામાં આવ્યા હતા. આથી એ લોકોનો સામાન બચ્યો છે, પરંતુ જે સ્ટોલના છાપરા છે, છાપરા સહિતનું જે અન્ય સ્ટ્રક્ચર હતું એ છે એ પડી ગયું છે. અત્યારે અહીંયા આગળ જે લોકો છે એ લોકો સ્ટોલ ધારકો છે એ સ્ટોલ ધારકો પોતાને કઈ રીતે નુકસાન થયું છે જોવા આવ્યા છે. એમની સાથે વાત કરીશું. સ્થાનિક કે ગઈકાલે રાતભર શું માહોલ સર્જાયો હતો? આપનું નામ? રાકેશભાઈ. રાકેશભાઈ, શું જોવા આવ્યા હતા અહીં? આ નુકસાની જ અમારે જોવા આવ્યા, પણ ભગવાનનો પાર છે કે આ તંબુ સિવાય અમારું કોઈ નુકસાન નથી થયું. પ્રશાસને પહેલેથી અમને જાણ કરી દીધેલી કે તમારો સામાન વ્યવસ્થિત કરી દો, એટલે અમે અમારો વ્યવસ્થિત સામાન કરવાથી દરિયા કિનારાના કોઈ ગામોમાં કોઈને ઈજા કે જાનહાનિ કે નહીં કશું નથી થયું. લોકોને જે સ્થળાંતર કર્યા તે પાછા પોતાના ઘરે આવી ગયા અને એટલું કંઈ નથી. જે મોટો માહોલ હતો આ પ્રશાસનની તૈયારીથી વધારે છે નુકસાનથી બચ્યા છે? નહીં, હા, બચી ગયા છે. નુકસાનીથી ખાલી છાપરા અને આવું થોડું નુકસાન થયું બસ. તેજ પવનથી સુરતમાં ભારે અસર. કાપોદ્રામાં હવામાં ઉડ્યો શેડ અને તેજ પવનથી હવામાં ફંગોળાઈ ગયો. વેસુ વિસ્તારમાં પણ શેડ વાહનો પર પડ્યા. વાહન પાર્કિંગનો શેડ તૂટી પડ્યો હતો. તો આમ પવનથી અનેક જગ્યાએ શેડ તૂટી પડ્યા છે. જ્યાં મંડપ બાંધ્યા હતા તે પણ ઉડી ગયા, હવામાં ફંગોળાયા. આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા છે. તો જે વ્યક્તિએ ભારે પવનથી શેડ ઉડ્યો તે વખતના દ્રશ્યો છે અને ત્યારબાદના દ્રશ્યો આપ જોઈ શકો છો. જબરદસ્ત પવન ફૂંકાયો હતો અને બિલ્ડિંગ ઉપરનો જે શેડ હતો તે હવામાં ફંગોળાઈને સીધો જ નીચે પડ્યો રસ્તા પર. અને ત્યારબાદના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ બંને દ્રશ્યોથી અંદાજ લગાવી શકાય છે કે હવામાં શેડ ઉડ્યા બાદ તે નીચે પાર્ક કરેલા વાહનો પર પડ્યો હતો. આ બંને દ્રશ્યો આપની સામે છે. તો હવાનું જોર કેટલું, પવનની ગતિ એટલી જબરદસ્ત હતી કે પવનની ટક્કર ઝીલી ન શક્યું શેડ અને તે સીધો જ બિલ્ડિંગથી નીચે પટકાયો અને વાહનો પર જઈને પડ્યો. અમદાવાદમાં વાવાઝોડાની અસર. શહેરમાં છવાયો છે વરસાદી માહોલ. પવન સાથે વરસાદ ત્રાટક્યો. અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર છે. અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું હવે મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની આગાહી કે આવતીકાલે વાવાઝોડાનું સંકટ એ હટી જશે. સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વરસાદ. મહેસાણામાં પણ વરસાદી માહોલ જામશે.
અને જે વિસ્તારમાંથી પસાર થશે તે વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદમાં પણ જોવા મળ્યું કે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો. તો રાજકોટમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ છે. રિવરફ્રન્ટ દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા. પ્રહલાદનગરની વાત કરી હતી. શહેરી વિસ્તારમાં પણ જ્યાં જ્યાં વરસાદ પડ્યો પૂર્વના ભાગમાં તે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા હતા. અમારા સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે રાણીપથી. ઋત્વિજ, આપ રાણીપ વિસ્તારમાં છો અને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? પવનની ગતિ કેટલી છે? તેજ પવન ફૂંકાઈ રહ્યો છે? વરસાદી માહોલ કેવો જામ્યો છે? અમદાવાદમાં જોવા મળી રહી છે અને હું હાલ અમદાવાદના આપને દ્રશ્ય બતાવવા માંગીશ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે આ વિસ્તાર છે તે અમદાવાદનો રાણીપ આરટીઓ સર્કલ પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે વરસાદ પણ હાલમાં પડી રહ્યો છે. થોડી વાર પહેલા અહીં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. એટલે કહી શકાય કે જે વાવાઝોડાની અસર છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર જે વરસાદ છે ધોધમાર વરસાદ વરસી શકે છે. કારણ કે જે રીતે વાવાઝોડું છે તે મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે અને અમદાવાદની અંદર 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ધોધમાર વરસાદ વરસી શકે છે. વરસાદને કારણે સમગ્ર વાતાવરણની અંદર પણ હાલમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે. જી, તો તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ જે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે કે કેટલાક ઝાડને ટ્રીમિંગ કરી દેવામાં આવ્યું હોય કે પછી જોખમી હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યું હોય. તો આ પ્રકારની કામગીરી શું હજુ પણ ચાલુ છે કે પછી તે કામગીરી નિભાવી દેવામાં આવી છે? સમીર, જે તંત્ર છે તે તમામ લોકો દ્વારા હાલમાં અપીલ કરવામાં આવી છે. કલેક્ટર હોય, હવામાન વિભાગ હોય, પોલીસ તંત્ર હોય કે અન્ય તંત્ર જવાબદાર હોય, તમામ લોકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં. કારણ કે આપ જોઈ શકો છો હાલમાં પણ અમદાવાદની પરિસ્થિતિ છે કે તેજ ગતિએ હાલમાં અમદાવાદની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં. બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું, બાકી બહાર નીકળવું નહીં. કારણ કે અમદાવાદની અંદર પણ વાવાઝોડાની અસર દેખાઈ શકે છે અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહે છે. તેની શરૂઆત છે તે પણ આપ જોઈ શકો છો. હાલમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે અને તેજ ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે તમે જો ઘરમાં રહો તો જે ઘરના બારી બારણા છે તે પણ બંધ રાખવા, હોર્ડિંગ્સથી દૂર રહેવું, ઝાડ નીચે ઊભા ન રહેવું અને ભયજનક બિલ્ડિંગ છે તેમાંથી હાલમાં દૂર જતું રહેવું. આભાર ઋત્વિજ, તમામ જાણકારી બદલ. તો ઋત્વિજ સોની જે અમદાવાદથી આપને માહિતી આપી રહ્યા હતા, રાણીપ વિસ્તારમાં હતા અને વાહન વ્યવહાર પણ આપે જોયું કે ખૂબ જ ઓછો હતો કારણ કે વરસાદી માહોલ છે અને ચેતવણી આપવામાં આવી છે, લોકોને અપીલ કરવામાં આવી છે કારણ કે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને સાથોસાથ વરસાદ પણ પડી રહ્યો છે. જોઈશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. તો વાત કરીશું હવે વાવાઝોડાની દીવમાં જે અસર થઈ તેની. તો એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ અને ભારે પવન ફૂંકાતા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સમયના જ્યારે દીવ પરથી વાવાઝોડું પસાર થયું અને એરપોર્ટની દિવાલ હતી લાંબી, તેને ખાસી બી અસર થઈ, તે ધરાશાયી થઈ ગઈ. ભારે પવનની સાથે દિવાલ ધરાશાયી થઈ ગઈ. નવસારીમાં પણ 2 માળનું મકાન ધરાશાયી થયું. માછીપાડ ગામની આ ઘટના છે. ભારે પવન અને વરસાદથી મકાન ધરાશાયી થયું. રહીશોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રહીશોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ ન થઈ. તે સૌથી મોટી રાહતની વાત છે. નવસારીમાં જ્યારે માછીપાડ ગામમાં ભારે પવન ફૂંકાયો હતો તે વખતે 2 માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું.
રાજુલાના એપીએમસીમાં પણ ભારે નુકસાન, મગફળી સહિતનો પાક તણાયો, ખેડૂતો અને વેપારીઓને નુકસાન. જે જણસ હતી તે પાણીમાં ડૂબી ગઈ હતી. વરસાદી માહોલ એવું કે જણસને બચાવી ન શકાયું. ખેડૂતોને વેપારીઓને ભારે નુકસાન થયું છે. એપીએમસીમાં જે શાકભાજી હતા તેને પણ નુકસાન થયું છે. મગફળી સહિતનો પાક એ તણાઈ ગયો. હવે ખેડૂતોને કુલ કેટલા રૂપિયાનું નુકસાન થયું છે, કેટલા રૂપિયાનો પાક એ વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે તેનો અંદાજ હવે ધીમે ધીમે બહાર આવશે. અને રાજ્ય સરકાર આ બાબતે ખેડૂતો પ્રત્યે કેવા પ્રકારની સહાનુભૂતિ દાખવે છે અથવા તેમને કેવું વળતર આપે છે તેના પર નજર રહેશે. તાઉતે નામના વાવાઝોડે જે વિનાશ જે વેર્યો જે છે તેમાં સૌથી વધુ નુકસાન થયું હતું ખેડૂતોનું. એક બોટની ઉપર બીજી બોટ આવી ગઈ છે, જેના કારણથી મતલબ કે આ પવન જે હતો અને ભારે વરસાદ હતો તેના કારણથી એના પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક ઘણું નુકસાન છે. કેટલીક એવી બોટ છે કે જ્યાં આગળ જે બોટ છે તે બોટમાં પાણી પણ ભરાઈ ગયું છે અને કેટલાક માણસો છે જે માણસો પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે. જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ કનૈયાલાલ ગંડાભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન. કનૈયાલાલ, શું અહીંયાનો માહોલ છે? કયા પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે? માહોલમાં નુકસાનમાં તો હજી અધિકારીઓ અને અમે એક સાવચેતી ન વર્તી હોત અને આ 700 થી 800 બોટ બંદરમાં પરત ન આવ્યો તો 6 થી 7,000 ક્રૂ મેમ્બર એની અંદર હતા. બોટો સલામત સ્થળે આવી ગઈ, પરંતુ વાવાઝોડાની એટલી તીવ્રતા હતી કે એની સામે કોઈ બાત ભીડીએ કેમ જ નહોતું. એટલે બોટોને ભગવાન ભરોસે મૂકી અને ગઈકાલે કલેક્ટર સાહેબને મને ફોન આવ્યો કે કનૈયાલાલ અને બોટની અંદર એક પણ વ્યક્તિ માણસો ન રહેવા જોઈએ. એટલે અમે જાહેરાત કરીને બોટની અંદર માણસોય નહોતા રહેવા દીધા, નહીંતર વિશેષ જાનહાની થાત. એટલે આવી રીતે અધિકારીઓ પણ સતેજ છે. પરંતુ આ ગુજરાતના ઇતિહાસની અંદર આ પહેલું વાવાઝોડું છે કે પ્રોપરની 200 બોટ અત્યારે ટોટલ લોસ છે. 15 થી 20 બોટ તણાઈ ગઈ છે પણ એનો કોઈ પત્તો નથી. 2 ડેડ બોડી મળી છે અને હજી 4 થી 5 વ્યક્તિ લાપતા હોય એવું જાણવા મળ્યું છે. તો આ સરકારશ્રી તો નોંધ લે જ છે, પરંતુ અમારા માછીમારોને બહુ જાનહાની તો નથી થઈ પણ આર્થિક નુકસાની એટલી થઈ છે કે એની ભરપાઈ આવતા 10 વર્ષ સુધી અમે કરી શકીએ એમ નથી. અને કમસે કમ આ બોટોને પાછી અમુક તો રિપેર જ નથી થાય એમ. અને 2 મહિના 2 થી 3 મહિના તો અમે આમાં ધંધો બંધ કરી અને બોટોને બહાર કાઢવાની, રિપેર કરવાની અને જે ટોટલ લોસ છે બોટો એને જો સરકારશ્રી સહાય આપે અને માણસને ટકાવી રાખે એવી અમારી એક આગેવાન તરીકે માંગ છે. બાકી તો સરકારશ્રીએ સતેજ રહી અને માણસોને જાનહાનીમાંથી બચાવ્યા છે એ બદલ સરકારનો આભાર છે અમારે. પરંતુ હવે આ થોડુંક આર્થિક સહાયનું છે તે સરકારશ્રી ધ્યાન દે એવી મારી વિનંતી છે. બિલકુલ, જે માછીમાર વર્ગ છે તે લોકો દ્વારા સરકાર પાસે આર્થિક સહાય માંગવામાં આવી રહી છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી હતી ત્યારે ખરેખર ભયાનક દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા. એટલા ભયાનક દ્રશ્યો હતા કે લોકો જે છે તે વૃદ્ધ લોકો પણ બોટમાં જઈ અને પાણી બહાર કાઢતા હતા જેથી તેમની બોટને વધુ નુકસાન ન થાય. પરંતુ હજુ કેટલીક બોટ છે, 15 થી 20 જેટલી બોટ અહીંયાથી લાપતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે માણસો છે તે માણસો પણ લાપતા છે. કેટલાકની ડેડ બોડી મળી છે, કેટલાકની શોધખોળ હજુ પણ યથાવત છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે રમેશ ઉકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ, અમરેલી. આમ તાઉતે વાવાઝોડાથી અનેક ખેડૂતોને નુકસાન થયું છે, માછીમારોને નુકસાન થયું છે. જાફરાબાદમાં તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તેજ ગતિથી જે પવન ફૂંકાયો હતો, વરસાદ પડ્યો હતો અને જે સ્ટોલ હતા, આજુબાજુની દુકાનોના જે છાપરા હતા તે ઉડી ગયા હતા. 200થી વધુ બોટ વિશે તમને જાણકારી આપી કે તે એવી બોટ છે કે જેનું રિપેરિંગ પણ શક્ય નથી. લગભગ અનેક એવી બોટ છે કે જે દરિયામાં તણાઈ ગઈ છે. એવી 10 થી 15 બોટ છે, પરંતુ એની સંખ્યા ખૂબ જ ઓછી છે. તે રાહતની વાત છે. જે 700 થી 800 બોટ એ દરિયામાંથી પરત ફરી, કહી શકાય કે એટલા લોકોનો જીવ બચી ગયો. અને તાત્કાલિક સરકારે જે પગલાં લીધા હતા, સમયસર જે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેનું જ આ પરિણામ છે કે જાનહાની ટળી છે, નુકસાન ઓછું થયું છે. અને આગોતરા પગલાં સરકાર દ્વારા જે લેવામાં આવ્યા અને તેને કારણે જે આ નુકસાન ઓછું થયું છે. 700 થી 800 જેટલી બોટો પૈકી જે 200 બોટનું રિપેરિંગ કામ તેમણે કહ્યું કે 2 થી 3 મહિના સુધી ચાલશે અને એ બોટને રિપેરિંગ કરવાની કોશિશ કરવામાં આવશે.
રસીકરણ એકમાત્ર એવું બ્રહ્માસ્ત્ર છે જેનાથી કોરોનાને હરાવી શકાશે. આ કારણથી જેને તક મળે છે તે સમય બગાડ્યા બગર રસી લગાવી રહ્યા છે. આ અભિયાનમાં ફિલ્મ સ્ટારની સાથોસાથ હવે ક્રિકેટ જગતના સ્ટાર પણ રસી લેવા ઉમટી રહ્યા છે, જેથી કોઈ ભ્રમ ન ફેલાય કે પછી કોરોના. महामारी पर महानायक का टीका वार. भाईजान ने भी लिया टीका, किया प्रहार. कोरोना से आगे हैं साउथ के सुपरस्टार. टीका लेकर कोहली ने किया विराट प्रहार. वैक्सीन है संजीवनी, करेगा कोरोना पर वार. यही हकीकत है, इसे मानिए. मुमकिन है आपका नंबर अभी नहीं आया हो, तो इंतजार करिए और जैसे ही मौका मिले टीका लगवाइए. 135 करोड़ लोगों का देश है भारत. यहाँ ना तो रातों रात कुछ होता है, ना हो सकता है. अफवाह के अलावा हर काम में वक्त लगता है, इसलिए अफवाहों से बचिए और वैक्सीनेशन को बढ़ावा दीजिए. यही काम रविवार को अमिताभ बच्चन ने किया. उन्होंने कोविड-19 टीके की दूसरी और अंतिम खुराक ले ली. तो वही शुक्रवार यानी ईद के मौके पर भाईजान ने कोरोना वैक्सीन की दूसरी डोज भी लगवा ली. मुंबई के दादर के वैक्सीनेशन सेंटर में सलमान खान नजर आए. इस दौरान फैंस ने जब अपने चहेते स्टार को देखा तो वो क्रेजी हो गए और सल्लू लव यू चिल्लाने लगे. साउथ के सुपरस्टार रजनीकांत ने गुरुवार को वैक्सीन की दूसरी डोज लगवाई है. तो वहीं 10 मई को इंडियन क्रिकेट टीम के कप्तान विराट कोहली ने भी कोरोना वैक्सीन की पहली डोज ले ली. कोरोना के खिलाफ छिड़ी जंग में जांच और इलाज के साथ ही वैक्सीनेशन भी जारी है. टीकाकरण का काम युद्ध स्तर पर चल रहा है, लेकिन देश तभी जीतेगा जब ये टीकाकरण 100% होगा. और टीकाकरण 100% तभी होगा जब हम और आप वैक्सीनेशन को लेकर अलख जगाएंगे, खुद भी टीका लेंगे और दूसरों को भी लगवाएंगे. इसलिए टीका लगवाइए और देश को जिताइए. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. रात